આપણે થોડા વહેલા છે તો જો તો ધમોડ ને લાખીના દર્શન થઈ ગયા જો ધારી મારેલ હે પછી રસી થી આવી પહેલા વીટલે હતો ને પછી ધારી મારેલ નેખમ કાન જો મેઘાભાઈ મેઘાભાઈ ઈ અહીંયા પાંજરાપુર આવતા આવતા દેવલોક પામ્યું છે જો લેસન પૂરું નથી હોય ને છેલ્લે 1 કલાકમાં લડવા બેહે એમ બેઠા છે પણ હવે રહેવા દે એ નહીં ભેગું થાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રીપડશું. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી જ કરી છે અને કાલે સાંજે જ એક આંખાનું રેસ્ક્યુનું ઓપરેશન આવ્યું છે આપણી પાસે. જો અત્યારે ત્યાં જઈએ આપણે પાંજરાપુર અને ત્યાં જઈને ચેક કરીએ જવું પડે કે કેમ, કે કોઈ લઈ આવશે કે. અને કેસ એ છે કે અત્યાર સુધી જે પગમાં ધારિયા લાગતા ને એ હવે માથા સુધી પહોંચ્યા છે. માથામાં એક આંખાને અહીંયા શિંગડાના ભાગમાં ધાર્યું મારી અને સમજો ને સાંજે મેં એનો ફોટો જોયો, એવી ક્રિટિકલ હાલત છે કે તમે આમ જોઈને એકવાર તમારા રૂવાડા ઊભા થઈ જાઓ, એવો ક્રિટિકલ છે. અને બસ હવે થોડી વારની અંદર આપણે જઈએ જ છીએ પાંજરાપુર અને ત્યાં જઈને જોઈએ કેમ છે. અને આજે આપણે થોડા વહેલા છે તો જો તો ધમોડ ને લાખીના દર્શન થઈ ગયા. જો હજી જો નીણ ખાય છે ત્યાં જ આપણે તૈયાર થઈ ગયા. આ બંને મા દીકરી જો, વાહ ધોર વાહ. ધમોડ લાખી જો બરુબી થઈ જાઓ, લોહી ચડી છે. બાકી તો બધા આપણે જોયા હતા કાલે. આ મા દીકરી બે અને આ લાખી એ જોવા ન મળતી અને હું એક છે આ સામે ગાય રહી ની. આ ચાર છે રોજ આડી જાય એટલે આપણે ઘરેથી આવ્યા ને ત્યારનું તો આપણે મોડું થઈ જાય એટલે ક્યારેય દેખાણી નથી. પણ આજે આપણે થોડા વહેલા છે તો બધી ગાયો દેખાઈ જો. ધોરીના ભાવ તો બેઠા નીચે. અને હવે આપણે જાય પાંજરાપુર અને હું આંખાની તપાસ કરીએ. તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચીએ અને પાંજરાપુર આવી બધું ચેક કરી લીધું છે, કાંઈ નવો કેસ છે નહીં. અને જે આંખાની વાત રહી તો આંખાને આપણે અત્યારે ચેક કરવા જવાનું છે એકવાર. ત્યાં જઈ અને ચેક કરી લઈએ કારણ કે ઓફિસમાંથી ઓર્ડર છે આપણે. કારણ કે આપણે તો જોયો છે પણ ક્રિટિકલ છે, લગભગ લઈ આવવો જ પડશે. પણ હવે એવું કર્યું છે કે જો ત્યાં દવા કરી અને ત્યાં એને બરાબર થઈ જાય એમ હોય તો પછી અહીંયા લઈ આવવાની જરૂર નથી. કારણ કે વગડામ ફરેલો હોય ને એટલે અહીંયા એને તકલીફ ઘણી પડે. પછી આપણે વાળાને જે આરસીસી વાળા રહ્યા એટલે તકલીફ વધારે ન પડે. એટલા માટે જો ત્યાં એને હાલી જશે દવાથી તો પછી આપણે અહીંયા લઈ આવવાનું નથી. અને જો નહીં હાલે તો પછી લેવા જવો પડશે. તો આપણે અત્યારે જઈએ છીએ અહીંયાથી. જો બેગ તૈયાર થઈ ગયું અને બાઇક લઈને બાઇકની અંદર પેટ્રોલ નાખવું છે, તમને નાખી દઈએ. બાઇકથી ત્યાં જઈ અને ચેક કરી લઈએ, દવા કરી નાખીએ. જો જરૂર લાગશે તો ટ્રેક્ટર અહીંયાથી બોલાવશું. આપણે આંખાને રેસ્ક્યુ કરવા માટે નીકળી ગયા અને આંખો ક્યાં છે એ તો જણાવવાનું ભૂલાઈ જ ગયો. રાપરથી લગભગ 10 કિલોમીટર દૂર પાલનપુર ગામ છે અને પાલનપુર ગામના વગડાની અંદર છે. જો આપણે ટીમ મેમ્બર એક આગળ જાય છે, આપણે જાય છે અને એક ગાડી પાછળ આવે છે. અને પાંજરાપુરથી ટ્રેક્ટરે આવે જ છે સાથે સાથે. આપણે એકવારને ત્યાં જઈને ચેક કરી લઈએ ને અને પછી છે એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જઈશું એને. બાકી જો રસ્તો આવો છે. બસ આંખા પાસે પહોંચીને તમને બતાવું. તો આપણે અહીંયા આંખા પાસે પહોંચી આવ્યા છે. અને ક્યાંથી પકડ્યો છે ભાઈ આને? હા ના એટલે અહીંયા જ હતો. આને તો કાંઈ બાંધેલું છે કે કાંઈ લાગ્યું છે? શું છે? પૂરો થઈ ગયો છે. રાતે આમ હું તો ને અહીંયા લીધો નકા અત્યારે નાથ ધાર્યું મારેલું. મને તો એવું લાગે કંઈક વીટાઈ ગયેલું તો એવું છે. ના કાંઈ નથી, ધાર્યું મારેલ હે પછી રસી થી આવી. પહેલા વીટલે હતો ને પછી ધાર્યું મારેલ નેખમ કાન માંડલ લે ધાર્યું. હું રોગા ધાર્યું પછી રસી થી ચારી બાજુ ફરી આવી. ના ના ઓપરેશન કરી જશે હવે તો જોઈ લેશું. બે દિવસ આમ ડ્રેસિંગ કરીને ટ્રાય કરશું. લાગતું તો નહીં કે કરવું પડે, છતાં જોઈએ. હું જો વિફરેલો હોય ને એટલે હું કરે. પકડવામાં કઈ તકલીફ પડી ગઈ? આંખાની ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ કરી નાખીએ આપણે. કારણ કે એકવારની થોડી એની રાહત થઈ જાય. અને પાંજરાપુરથી પણ ટ્રેક્ટર આવે છે એને ભરીને આપણે લઈ જવાનું છે. જો મેઘાભાઈ, હા મેઘાભાઈ હે. અને નહીં ભરતભાઈ ખપે એવું હોય જાળવામાં એક્સપર્ટ. હજી કહે છે કે 2 આંખા છે જ રેસ્ક્યુ કરવા પડશે. તે આપણે આગળ જોશું. અત્યારે આની ટ્રીટમેન્ટ ચાલુ છે અને થોડી વારની અંદર જ બસ ટ્રેક્ટર અહીંયા પહોંચી જશે. અને ટ્રેક્ટર અહીંયા પહોંચી જાય પછી લઈ જવાનું છે ત્યાં. અને મારા ખ્યાલથી આ શું એકદમ નબળાઈ થઈ ગઈ છે ને અને હશે કેટલા દિવસથી શું હશે એ આપણે કોઈ ખબર નથી. પણ હું ત્યાં જઈ અને થોડીક એને ચાકરી કરશું એટલે વળી બરાબર થઈ જશે. અને શિંગડાનું તો અત્યારે એવું છે કે એકવાર ડ્રેસિંગને કરીને બધું ચેક કરશું. જો જરૂર લાગશે તો ઓપરેશન કરવું પડશે અને જો રૂજાઈ જાય તો કાંઈ જરૂર નથી. ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ છે અને પાંજરાપુરથી સાધને આવી ગયું છે.
હવે દયાલભાઈ મિસ્ટેક એ કરી છે કે લઈ આવવાનો તો પાવડો અને આ લઈને આવ્યા છે ગાડી, એટલે હવે ભરવામાં થોડીક તકલીફ થશે, બીજું કાંઈ નહીં. આવી જશે એટલો બધો મોટો આંખો છે ને, પણ આરું ઊંચું હોય ને એટલે ભરવામાં થોડીક તકલીફ થશે. જો આ લઈને આવ્યા. તો આપણે આંખો ભરવા માટે જે એમ્બ્યુલન્સ આવી હતી એમાં તો આપણે ખૂબ મહેનત કરી, પણ હવે શું છે કે આંખો થોડોક નીચાણવાળા વિસ્તારમાં છે અને ઊભો થતો નહીં એની રીતે, એટલે ચડ્યો નહીં, મહેનત કરી અહીંયા સુધી. જો ગાડી લઈ આવ્યા રસ્તો છે ને, આ રસ્તો શું આ ચીલો છે ને ત્યાં સુધી, અને આંખો અહીંયાથી નીચાણમાં છે, એટલે એ બોલેરાનું જે ઠાઠું પાછળનું એમ ઊંચું પડે છે. મહેનત તો કરી પણ ઊભોય ન થયો અને અંદર ચડ્યો નહીં. તો હવે પાવડો આવે છે થોડુંક શું આમ સમજવામાં ફેર પડી ગયો, એટલે એ ભાઈ આપણે રહ્યા એ લઈને આવ્યા તો બોલેરો, પણ હવે જેવું પાવડાવાળું ટ્રેક્ટર છે જે એકદમ નીચું હોય એટલે એમાં ઉખલાવી નાખશું એવું કર્યું છે. તો એ બદલાવા ગયા છે, થોડી વારની અંદર આવશે ત્યારે અહીંયાથી ભરી લેશે અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું. તો પછી ત્યાં જે એવું ગાડીનું સેટિંગ ન થયું એટલે આખા પાસેથી આપણે નીકળી ગયા હતા અને આવી ગયા હતા પાંજરાપુર. પાંજરાપુર આવીને આવ્યા સીધા માંદવાળા વાડામાં, અને જો બધું કામ ઓકે કરી નાખ્યું છે. અને એક દુઃખના સમાચાર અહીં પાંજરાપુરમાં એ છે કે જે આપણે તમને ખબર કે આ રૂપારી ગાય એક આવી હતી જેનું આપણે ઓપરેશન કર્યું હતું, એ ગાયને છે ઓપરેશન ફેલ ગયું છે, આજે ફૂટી ગયું છે. હું તમને બતાવું. આર્યા જો આ ગાય જે જાટસિંગી આવી હતી, તમને ખબર હશે આપણે ઓપરેશન કર્યું હતું લગભગ 2-3 મહિના પહેલાં, અને આ જે છે એનું નીચે જો આ ફૂટી ગયું, ઓપરેશન હતું નીચે. હું શું ત્યારે તો ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ હવે શું કોઈ પણ થોડું ઘણું ઇન્ફેક્શન રહી ગયું છે, એના હિસાબે ઓપરેશન આપણું ફેલ ગયું છે. પણ હવે છતાં આપણે જ્યાં સુધી મહેનત આપણે થશે ત્યાં સુધી એની પાછળ આપણે કરશું. બાકી એક આ ફેલ ઓપરેશનવાળી ગાય આવી છે, એને તે ડ્રેસિંગ કરી નાખ્યું છે. અને તમને ખબર હોય તો આપણે જે 2-3 મહિના પહેલાં જે 2 વાસડા લઈ આવ્યા હતા, ગીર વાસડા, એની એક કાલે કોમેન્ટ હતી કે એ તમે બતાવો, તો હું તમને એ બતાવી દઉં. એક એમાંથી છે અને એક આપણે મોટો વાસડો હતો ને એ મૂકી દીધો છે પાબુસ બકના. બાકી એક નાનો એમાંથી છે ને એ છે આગળ. અરે કમ્પ્લીટ છે, કાંઈ તકલીફ બીજી છે નહીં. પણ જે અહીંયા આપણે શું જ્યારે સંખ્યા વધી જાય ત્યારે આમાંથી જે સારા ઢોર કાઢતા હોય ને ત્યારે એક વાસડો છે એ બરાબર હતો, આનાથી મોટો હતો એને આપણે કાઢી નાખ્યું છે બારે. અને આ એક અત્યારે અહીંયા છે એ પણ થોડાક સમય પછી મોટો થશે ને એટલે એ જશે બીજા આપણે જે બકના વિભાગ છે ત્યાં. અને બાકી તો બીજું કંઈ કામ છે નહીં. આખો થોડી વારની અંદર જ અહીંયા લઈને પહોંચે ત્યારે હું તમને બતાવું. બાકી આ વાડાની અંદર એ એક તકલીફ થઈ છે કે આ ગાયનું છે ઓપરેશન ફેલ ગયું ને અફસોસ થાય છે આપણે. બાકી ગોઢલાભાઈ છે એક નંબર, એને આપણે આંખની અંદર દવા નાખીએ છીએ, જો બરાબર થઈ જશે ને તો ઠીક છે. કારણ કે શું આંખ છે જૂની, કયો અંદર ફૂલું પડી આવ્યું છે, જે વ્હાઇટ કલરનું થાય ને ધોરા કલરનું અંદર એ પડી ગયું છે, એટલા માટે એની મહેનત અત્યારે ચાલુ છે. બાકી બીજી કોઈ તકલીફ નહીં. જો અને આ ધોરી ગાયને ઓપરેશન ફૂટ્યું એનું આપણે દુઃખ છે ઘણું બધું, પણ હવે શું આપણા હાથની તો કાંઈ વાત છે નહીં. મહેનત આપણે કરીએ છીએ પૂરેપૂરી, અને છતાંય આવું થાય તો પછી એના ભાગ્ય. બાકી હવે બસ બીજું કાંઈ કામ અહીંયા છે નહીં. હવે થોડી વારની અંદર જ આંખો આવે પછી તમને બતાવું. આપણે માંદવાળા વાડામાં ધોરી ગાયનું જે દુઃખ વ્યક્ત કરતા હતા ત્યાં જ એક બીજું દુઃખ આવી પડ્યું છે, અને એ છે કે જે આપણે આંખાને રેસ્ક્યુ કરવા માટે ગયા હતા એ અહીંયા પાંજરાપુર આવતા આવતા દેવલોક પામ્યું છે. જો હવે શું છે ઘણા દિવસથી હેરાન હતો ને એવું હતું, અહીંયા પહોંચતા પહોંચતા એને જે થયું હોય પણ અહીંયા પહોંચતા પહોંચતા દેવલોક પામી ગયો છે. તો ભગવાન આંખાને દિવ્ય આત્માને શાંતિ આપે. કારણ કે મારા ખ્યાલથી આરો ઘાવ જોઈને મને એવું લાગે છે કે ઓછામાં ઓછા 15 થી 20 દિવસથી તો આર્યો ઘાવ એના શિંગડામાં હશે જ. પણ હવે પીડા એ બચારો સહન કરીને છેલ્લે હાર માની ગયો અને અત્યારે એને દેહ ત્યાગ કર્યો છે. અહીંયા જે ડ્રાઈવર લઈને આવ્યા ત્યારે કહેતા હતા કે ચડાવ્યો ત્યારે તો બરાબર હતો, અહીંયા પહોંચતા પહોંચતા એને જે તકલીફ થઈ હોય તે. પણ હવે મેઇન વાત એ છે કે આંખો આપણી વચ્ચેથી હાલ્યો ગયો છે. આપણે આપણી મહેનત પૂરેપૂરી કરી લીધી હતી. આપણે જાણ થઈ કાલ સાંજે અને અત્યારે સવારના પોરમાં જ આપણે પહેલું કામ એ કર્યું હતું, પણ છતાં એના ભાગ્યમાં નહીં હોય તો એ જાતો રહ્યો. અને બાકી તો બીજું આપણે કંઈ કરી ન શકીએ હવે. અને બાકી અત્યારે પહોંચ્યો ને ત્યારે જ અહીંયા આપણે જે ડ્રાઈવર સાહેબ છે એણે સમાચાર દીધા કે આખા પાછળ તો મહેનત ખૂબ કરી પણ છેવટે જાતો રહ્યો છે. તો હવે બીજું તો શું થઈ ગયો. હવે બસ થોડી વારની અંદર જ જઈશું આપણે આપણી ગૌશાળાએ. તો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ આવી ગયા અને આજે છે આપણે પશુ વસ્તી ગણતરીની મિટિંગ ને હર્ષદભાઈનું બધું કામ બાકી છે. તો હું કેમ લેસન પૂરું નથી હોય ને છેલ્લે 1 કલાકમાં લડવા બેસે એમ બેઠા છે, પણ હવે રહેવા દો, એ નહીં ભેગું થાય. રહેવા દો મૂકી દઈ. અને ગૌશાળાએ જો મેટ આવી ગઈ છે, વરી 4 આવી છે ને નહીં, આ વખતે તો આવી છે રબરની. આજે આપણે એવું ટાયર આવે ને ટાયરના પટ્ટા કેવા હોય એવી છે. આ ઊંચું નીચી જમીન હોય ને તો આમાં કાંઈ ન થાય. એવું નહીં કે હાવ સીધી રાખવી, મતલબ પ્લેન જમીન હોય એની ઉપર જ તમારે પાથરવી, એવી નહીં. ખપેમાં હોય ને તો કાંઈ ન થાય. શું ભાવમાં આવી?
1701 4 મેટ આવી ટોટલ કેટલી મેટ થઈ ગઈ તો 4 ને 4 8 થઈ ગઈ ને આ ટ્રાય માટે લઈ આવ્યો બરોબર લાગે બધી ગઈ છે હા મને લાગે કાંઈ નહીં થાય ઓર્ડર નાખે મોટો બધી ગઈ માટે અને બાકી કયો શું કાંઈ નવા જૂની છે અંદર તો હવે પાછળના વાડામાં તો કાંઈ છે નહીં તો કાંઈ જોવા નથી કારણ કે રોજ રોજ તો શું જોવું બાકી પાડીએ ખાણ હેઠું મૂક્યું છે આજ તો સગારમાં એટલું મોટું થઈ ગયું ને એનાથી પૂરું થતું નહીં જો અહીંયા બેઠી બેઠી વગાડે છે અને ખાણ એટલું વધ્યું પડ્યું અહીંયા પડ્યું છે પોપટ કેમ જ બારે છે હા સાચી વાત છે આમ પણ આમાં ટાટ બોરી લાગે ને એટલે તડકે બાંધી નાખે છે ઘડી ને પાછળના વાળામાં કામ હાલો તો નીણ નાખીને પછી ઘરે જમવા જશું ને 2 વાગે આપણે મીટિંગ છે તો ફટાફટ નીણ નાખી દે જાય ઘરે અને જમી લે જમીને પછી જશું મીટિંગમાં આપણે અત્યારે અહીંયા મીટિંગમાં છીએ અને મીટિંગમાં જે ભુજથી સાહેબ આવ્યા એને આપણી ગૌશાળાની એક વસ્તુ તમને બતાવું સરસ જો આપણી ગૌશાળાનું ઘી ભેટમાં આપવાનું છે તો થોડી વારની અંદર જ આપણે જોઈશું ગૌશાળાનો લોગો હોય અને શુદ્ધ દેશી ગાયનું ઘી હમણાં થોડી વારની અંદર જ આપણે સાહેબને ભેટની અંદર આપશું અને તમને બતાવીશ પ્યોર ઘી બનાવે છે અલગ જ પદ્ધતિથી બનાવે છે તો તમારું જે પોતાનો ખુદનું મેન્યુફેક્ચર છે અને મિત્રો તમે જોયું ને મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે ચેતનભાઈ આપણી ગૌશાળાનું ઘી છે જે ભૂતથી સાહેબ આવ્યા હતા એને ભેટમાં આપ્યું સાહેબે ખૂબ વખાણ કર્યા અને હજી તો ટેસ્ટ કરીને આપણે કહેશે કે ઘી એને કેવું લાગ્યું તો ત્યારે હું તમને જણાવીશ અને બીજું તો કાંઈ હતું નહીં પછી મીટિંગ પૂરી કરી આપણે ગયા હતા ગૌશાળાએ જે બધું કામ ઓકે કર્યું અત્યારે આવી ગયા છે ઘરે બસ હવે આરામથી બેઠા છે વિડીયો એડિટ કરશું અને આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખો કોમેન્ટ કરી નાખો મળીએ કાલના નવા વિડીયોમાં